હાલો હા હાલો હાલો. હા બોલો બોલો. રાજકોટ થી અતુલભાઈ બોલું, રાજકોટ થી. બોલો ને ભાઈ. મજામાં રામભાઈ? એકદમ મજા મજા. ઓલું તમારું રેકોર્ડિંગ આવ્યું હતું. હા ઈ ઓલું ગીગાભાઈ ની હારે જે મેટર હતી ને ગીગા સમાજની એનું છે, ગીગાભાઈ નું તો બીજું કોઈ. હતું, પણ રાજકોટ થી હા. અતુલભાઈ બોલું તો યદુવંશી ક્ષત્રિય આહિર ઇતિહાસના પ્રમુખ. હે? યદુવંશી ક્ષત્રિય આહિર ઇતિહાસના પ્રમુખ. હા 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 બરોબર. હા હા. રેકોર્ડિંગ માં એવું છે કે તમે આખા આહિર સમાજ ને કહેશો. ગીગાભાઈ નું તો ના સાઈડમાં મૂકી ના દો. ના 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 આખું નિરાજે તમે વ્યવસ્થિત બેહીને જોઈ લ્યો, 2 વાર જોઈ લ્યો, પછી તમ તારે કયો. તમારો આ WhatsApp નંબર છે ને? હા મારો એ WhatsApp તો હું નંબર હમણાં છે, તમને વાત પૂરી થાય એટલે WhatsApp માં રેકોર્ડિંગ મોકલી દઈશ. મારી પાસે છે ભાઈ. કારણ કે મેં હમણાં મારા મેં રેકોર્ડિંગ સાંભળ્યું હોય બધાએ પછી મોકલ્યું ને મને, નહીં. મેં એમાં એવું કીધેલું છે. હા બોલો ને. મેં રેકોર્ડિંગ આખું સાંભળ્યું હોય પછી જ તમને ફોન કર્યો હોય ને ભાણુભા. તમે હજી ગઢવી છો એકવાર. એટલે અમારા ભાણુભા થાવ, એટલે અમારે કઈ 100% તમે અમારા અશબ્દ મામા તો છો. અમારાથી બોલાય જ નહીં. અમારા મામા છો, 100% ની વાત છે, હં, એમાં કઈ ના નથી. તમે મેં હમણાં જ હજી સાંભળ્યું 5 મિનિટ પહેલા. હં. એમાં તમે જોઈ લો, તમે કહો તો હું ફોન ચાલુ છે ને તમને સંભળાવી દઉં. ના ના, એમાં હું મેં મારી ઓફિસ ની અંદર શાંત વાતાવરણમાં આખા 2-3 રેકોર્ડિંગ સાંભળ્યા. એમાં એક રેકોર્ડિંગ ની અંદર જે શબ્દ આવ્યા છે તમે આખા આહિર સમાજ ને કહો છો. આયરો આવા ને તેવા ને, તો એ હવે તમારે પર્સનલ મેટર હોય ગીગાભાઈ હારે, આ તો એ તમારે ગીગાભાઈ પર્સનલ પર્સનલ પતાવી શકો. હતી. આ પર્સનલ એની હારે છે, એની હારે, અને અમારા આખા સમાજ ને હતું, અમારું એકલાનું નથી. ના ના, અને એમાં તમે અમને સપોર્ટ કરેલો છે, અમે એકલા નથી. એમાં જો આયર સમાજ ગીગાભાઈ અમારી ની હારે મેટર હતા. હતી ને હા રામભાઈ, હા ઈ હા મેટર હા ની હા અંદર લગભગ ગુજરાતના તમામ આગેવાનો એ હા બધી બધી આવેદન આપ્યા છે. પછી હા રાજકીય 100% ની વાત મોટા છે. આગેવાનો હા MLA બધા આવેદન આપ્યા, બધા વિડીયો બનાવ્યા હતા. હા 100% બરોબર છે. છે. પછી મેટર હા આખી બધી પૂરી થઈ ગઈ હા શાંતિથી. હા. તે કારણ કે આ ઈ પેલાનું છે. આ તો હવે આ ઉપડ્યું છે. કણ આ તો 1 મહિનો થઈ ગયો, એ આહિર આજકાલનું સમાજ નથી. અને ગઢવી સમાજ ની વચ્ચે હાવ સંબંધ નોખા પાડવા હતું. બીજા સમાજે બહુ રસ લીધો હતો. 100% ની બરાબર. વાત એ છે. સાઈડ લાઈન થઈ ગયા પછી તો, કારણ કે હા બે હા. ભેગા થઈ ગયા, સાઈડ પણ લાઈન થઈ આપણે ગયા. આપણે નોખા પડવી એમ નથી. કદાચ આવા 10 ગીગાભાઈ ઉભા થાય ને, હા તો આપણા જે સંબંધો છે ને, હા. એ નથી, એમાં એનાથી ભેગું નથી થાય એવું. સાંભળો, કારણ એકબીજામાં ઘૂસવાઈ ગયેલા છે. પણ કઈ રીતે નોખા તમે પડવા? ભાણુભા થોડુંક છાંટો પાણી લેતા હોય ને, તો એ થોડુંક ભલે આમાં નથી. વાંધો મારી નહીં. વાત સાંભળો, હું સોનલ માનો ભગત છું ભાઈ. મારે હા, કોઈ વ્યસન નથી. હું ધાણાય નથી ખાતો, હું બહારનું પાણી નથી પીતો. હા, મેં પાલીતાણામાં માનું મંદિર બનાવ્યું છે. તમે હા, વડડા ગિરીશાપાને ફોન કરીને પૂછી લ્યો હા. કે રામભાઈ કોઈ દી ક્યાંય, કોઈ દી હું કોઈનું પાણી નથી પીતો. પણ છાટો પાણી ની તો બહુ એકવાર વાત ના ના, કહી. એમાં એવું છે કે હા મને તો હા કૃષ્ણ નું વરદાન છે કે દારૂ પીતો હોય ને જે માણસ, હા હા. એ આયર એ આયર ના કોઈ દી કૃષ્ણ કામ ન કરે. સીધી વાત છે, બરાબર. 100%. અને સોનલમાના જે ઉદ્દેશો છે, એનું હમ મંદિર બનાવ્યું હોય તે એનું પાલન જ કરતા હોય ને. હમ. કારણ કે અને અત્યારે એમાં આ હું વિવાદ બહુ એવું હાલે બોલું છે છું. અત્યારે સોશિયલ મીડિયામાં. એ મને ખબર છે ભાઈ. અમે થાકી ગયા, ફોનમાં જવાબ દઈ દઈને થાકી ગયો છું હું. અત્યારે ઓલો 2 દિવસથી એક ધારો આ જ ચાલુ છે. ઓલો મહારાષ્ટ્ર એક થયો ને આ બહુ મોટો, હમ હમ એટલે હમ હમ ઘણા લોકો ને ઘણા સમાજ થી ઓલું સહન નતો. કારણ કે ઘણા કલાકારો રાજકીય નેતાઓએ, ભૂપેન્દ્ર પટેલ CM, પછી નરેન્દ્ર મોદી, અમિત શાહ, બધાએ શ્રી કૃષ્ણ વંશ ની પોસ્ટર લખી. બરાબર. બધે કલાકારો બનાવ્યા, વિડીયો બનાવ્યા કૃષ્ણ. એટલે અમુક સમાજ ને સહન નતો, અમુક ને અત્યારે કૃષ્ણ ના વંશ જ ચાલુ છે. 100% ની વાત છે, સીધી વાત છે. એટલે આ અને અત્યારે વિવાદ અને આમ પહોંચી નથી શકતા. એટલે અમુક સમાજ ને હામા આ કરવાની કોશિશ કરે. હળગાવે છે, મને ખબર છે ને ભાઈ. અને હું તો કોઈ પણ મુદ્દામાં ઉતરું તો એ મેટર આખી જાણી લઉં, પછી જ કોઈ હમ પણ માણસને ફોન કરું. ત્યાં સુધી ફોન જ ન કરું. તમારા સવારમાં મારામાં એક ધારા ફોન ચાલુ છે. તમારા એમાં 5-10 ફોન આવી ગયા છે. બધા આવી ગયા. મારે એટલે મેં સવારમાં જ રેકોર્ડિંગ સાંભળ્યું ને, ઓફિસે જઈને જ હા મેં તમને હા 2 હા ફોન કર્યા હતા સવારમાં. હા હા હા. તમે રિસીવ કેટલાક ન ને કર્યો જવાબ ફોન. દીધો તો હું થાકી ગયો. ફોન ઉપાડીને થાકી ગયો છું. કહેવાનો મતલબ બીજો કઈ નથી. તમે કઈક અમારું રાજભા ને કીધું, રાજભાનું પતી ગયું અને છે. એ રાજભા અમારો પણ બહુ ભાઈ છે. વ્યવસ્થિત માણસ છે. તમારા સમાજનું ઘરેણું છે રાજભાજી રહ્યો ને. ઈ પતી ગયું છે. બરાબર. રાજભાનું 10 દી પહેલા અમે ઇન્દુભા બધા હારે બેઠા હતા અમદાવાદ, અને એનું સમાધાન કરી લીધું. એટલે ઈ એક અને તમારા એ સમાજનું સમાધાન ઘરેણું થયું છે. એનોય ફોન 100% ની વાત છે, ના હમ, નથી. હમ, પણ એમાં શું થયું છે, એને હમ. થોડુંક ઓલું કે એમ અભિમાન આવી ગયું હતું કે આપણે આમ કરાય, મેં ન ના ના, કરાય. રાજભાઈ સમાજનું આવું ન કરાય કીધું. ભાઈ નો જે વિડીયો વાયરલ થયો ને, ત્યારે રાજભાઈ પેલો વિડીયો બનાવ્યો હતો. હા બનાવ્યો હતો ને. બરાબર. પણ પછી એમાં એવું હતું, માયાભાઈ હું અહીંયા બનાવ્યા હતો હતા અને નહીં. બધા કલાકારોએ બનાવ્યા હતા. હું ને માયાભાઈ ને હું બે હજી 5 દી પહેલા હાજર હતા, હારે હતા. 15 તારીખે, પણ આ હું 15 અત્યારે તારીખે અમે વર્ષોથી હતા. સંબંધ હાલ્યા આવે છે ભાનુભા, અને અમુક સીધી અત્યારે વાત છે, સંબંધ 100%. તોડવાની કોશિશ કરે છે. આપણે એમાં આવું આપણે નથી થવા સહમત ન દેવું. હોય ને, ક્યાંય આપણે થવા જ ન દેવી ને. આપણે હારે હોવી બધાએ. અને મને ઘણા લોકો, મને જો કે તમારો કઈ પરિચય નથી, પણ ઘણા લોકો એવું કીધું કદાચ સાટો પાણી લેવાઈ ગયું, અને કદાચ કે સમાજ ના વિરુદ્ધ ના બોલતા ના હોય. ના ના ના, કોઈ દી નો આવે.
એમાં તમે હજી નિરાતે બેન સાંભળજો, એમાં મેં એવું કીધેલું છે કે આ આયર ગીગાભાઈ ને જે કઈ છે બોલ્યા છે ઈ ક્યારે બોલ્યા છે એ મેં એવું કીધેલું છે અંદર. અને તમે હજી ઘણા એકવાર ઈ બેન વિડીયોમાં સાંભળજો. એડિટિંગ એટલું જાદુ કરેલું છે બસ ગીગાભાઈ, એડિટિંગ કર્યું છે, ઈ નથી ખબર. ઈ ઓરિજિનલ વિડીયો મારી આખો પાસે હું આખો તમને કઈક મોકલું. 14 મિનિટ ને 53 સેકન્ડ નો છે. ઈ વિડીયો મેં સાંભળ્યો હતો. એને પેલા ચારણ જગદંબાઈ ના વખાણ કર્યા તો ઈ કોઈ નોંધ ન લીધી, હા બરાબર ઈ હે. નો લીધી અને આ પછી સડ્યો એમાંથી ની કટિંગ લીધી. કરીને એડિટિંગ કરેલું છે ને એને ક્યાંય એમાં ઈ વિડીયો જે 35 કે 32 સેકન્ડ નો વાયરલ થયો ને એમાં એને ક્યાંય ચારણ જગદંબાઓ ને ગારું નથી કાઢી. આખો કે એવું કઈ વાયરલ એવું કર્યું હતું કે ગાયરું બોલે છે ને આમ ને તેમ, એટલે ગાયરું તો એને ક્યાંય આપી જ નથી. આ એક વસ્તુ શું છે, ચારણ સમાજ ને આયર સમાજ ના સંબંધ બગાડવા હાટું બધા હે ને બીજા બે સમાજ એવા હે, હું નામ નથી લેતો, મહેનત તમે કરી સમજી છે. જ જાઓ એ કોણ છે ઈ. હા હા હા. બરાબર, ઈ અત્યારે બે સમાજના હું સમાજના સંબંધ તોડવા હાટુ બહુ જાજી અમારા કોશિશ કરે સોશિયલ જિલ્લા મીડિયામાં. ભાવનગર જિલ્લાના આહિર સમાજના પ્રમુખ રામભાઈ સંઘા છે ને, હા એના દીકરા રાજેશભાઈ હું રોજ બેઠો હું, હા એને મારા 500 કામ કર્યા છે. એને મારું તમે પૂછી લેજો કે આ કોઈ દી કઈ વ્યસન કરે છે. બરાબર છે. હા પણ અમે હજી બધા હારો હારો હોવી. અરે હજી રામભાઈ તમે, હું એમ કહું ભાણુભા કે અમારા ભાણુભા છો તમે, અત્યારે હા એમ કયો ને 100%. વ્યવસ્થિત હા ગઢવી હોય ને મને એમ કે ને કે મામા અત્યારે તમારું માથું દો એટલે હું 5,000 50,000 કે 5 લાખ રૂપિયા હું તમને દઉં ને તો એ તો 2 મહિના ભૂલાઈ જવાનું છે. પણ તમે એમ કહો સીધી ને કે વાત છે. મામા માથું જોઈ બીજું કઈ નથી જતું, તો મારે કોઈનું ઉછીનું લેવા નથી જવાનું. હા બરોબર છે. હજી હું ગઢવીનું એટલું માન રાખું છું, ગઢવી 100% સમાજ ની વાત છે. માટેનું હજી એમાં હું એટલું નાદ મારું માન રાખું છું. એમાં નાદ નો હોય ને રાખવું પડે ને અમારું બધાને તમારે. હમ. અને અમારે તમારું રાખવાનું છે ને તમારે અમારું રાખવાનું છે. આપણે બીજા રાખશે કોણ? હા, આપણે પણ હું બીજા એ જ નહીં કહું કે રાખીએ. સંબંધ વર્ષોથી હાલ્યા આવે છે ને બાકી અમુક તો અમુક આ બે ભાઈએ ભૂલ કરી છે, જે કાંઈ કરી છે, માતાજી વિરુદ્ધમાં બોલ્યા, જે કાંઈ કર્યું. ના, માતાજી અને વિરુદ્ધ નો શબ્દ નથી, એમાં ક્યાંય ગાયરું નથી. હા 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 એને અમુક શબ્દનો એનો આખો અમુક બાર ગાવે બોલી બદલે એના જેવી સિસ્ટમ છે. ટૂંકમાં એની બરોબર. બોલવાની સિસ્ટમ આખી અલગ હતી અને શબ્દનો આખો શબ્દનો અર્થનો અલગ કરી નાખ્યો છે. હમ 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 બરાબર, અને વાયરલ કરી નાખ્યું છે. અને આ એક હમ. ટૂંકમાં હું કે એ માણસને પૈસા કે માફી મગાવવાની સ્ટીક, પણ આ વસ્તુ ખાવ ખોટા ના ખોટું ના બે ના ના સંબંધના ના ના. સંબંધ બગાડવાની વાત છે. 100% ની વાત અને છે. હું મારી ઇન્સ્ટાગ્રામ તમે પ્રોફાઇલ જોઈ લેજો, હમ. ગઢવી સમાજનો એકેય વિડીયો હજી મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં નથી. ગઢવી સમાજના કોઈ કલાકાર ઇતિહાસ વિરુદ્ધ બોલ્યા હોય ને તો મેં હજી હમ ગઢવી સમાજના કલાકારને કહું કે આ તમારી ઇતિહાસમાં ભૂલ છે, બીજી વાર તમે સુધારો હમ. કરી નાખજો. મેં કોઈ દી ગઢવીના બરોબર દીકરા પાસે માફી નથી મગાવી બરોબર છે. આટલા ટાઈમમાં. 10 વર્ષના બીજા કોઈ પણ સમાજના કલાકાર જોઈ લીધો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની અંદર 10 લાખ હમ વિડીયો પહોંચી ગયા છે. હજી મેં વિડીયો ડિલીટ નથી કર્યા, હજી હાલની તકમાં છે. હમ. કેમ કે સમાજના ઇતિહાસ વિરુદ્ધ જાય ને, કૃષ્ણ વિરુદ્ધ જાય ને, CR પાટીલ નો વિડીયો પણ છે હજી મારી આઈડી ની અંદર. હમ. બરાબર, ગઢવી સમાજ આજીવન અમારા માટે શિરોમાન્ય રહેશે. 100% ની વાત છે. અને આ 5 દિવસથી જ આ બધું વધારે વાયરલ કર્યું છે. ગમે એને આપણા વિરોધીઓ જ કર્યું છે, એમાં કોઈ હારા માણસે નથી કર્યું. અને મારે અહીંયા 500 જગ્યાએ બેઠક છે, એટલે એમ કે આ બે અંદરો અંદર હામોમાં આવી જાય, ગોઠવાઈ જાય, રેડી, આપણે ઉપાધિ નહીં. પણ એમ હવે એમ એક બે સમજાણું? જણાના કહેવાથી થોડોક કોઈ આવી જાય. એટલે પણ આમાં આવું હોય ને, બધી જગ્યાએ નોખા નોખા બધા રસ લેતા હોય ને આપણામાં. ના ના અહીંયા જયારે ઓલું આયરોનું ભરવાડની મેટર થઈ ને, હા ત્યારે અમે જાહેરમાં નાયણ મામા ની હારે હતા. એનું મર્ડર થઈ ગયું નાયણ મામાનું. અહીંથી ડેડ બોડી પાલિતાણા દવાખાનેથી અગ્નિ સંસ્કાર અત્યારે આપ્યા. સોશિયલ મીડિયા ની અંદર ઓલા નવઘણ નો આખો ઇતિહાસ ફેરવી નાખ્યો. તો વિચાર તો કરો, નવઘણ ને અલા અમારા ગાદીમાં દાદા અહીંયા પાલિતાણા નીલકંઠ મંદિર છે ઉપર ભોળાનાથ નું, વાણિયા કબજો કરીને બેહી ગયા છે. કોઈ હલ કે સલ નથી કરતું. અહીંયા ઉપર ભગવાનો જે આપણા ભગવાનો છે એ બધા એને એના બનાવી નાખ્યા. તો કોઈ ન્યા કોઈ પૂછવાનું નથી જાતું. બોલો. ઓલો 12,000 આયરો મરણ હતા જયારે નવઘણ ને ગાદીએ બેહેરો, એ આખો ઇતિહાસ ચોરવા આવ્યા. પછી હમણાં આ રેજાંગલાનું 1962 નું યુદ્ધ થયું હતું, એ આખો ઇતિહાસ ચોરવા. ઇતિહાસ ચોરવા સિવાય કઈ ધંધો જ નથી. બોલો, આખા જગત ને ઈ 1962 નો ઇતિહાસ અને આ દેવાતાપુ બોર્ડર નો ઇતિહાસ આખા વર્લ્ડ માં પ્રખ્યાત છે. એ ઇતિહાસ ચોરવા આવે છે. ઇતિહાસ ચોરવા સિવાય અમુક ને કઈ ધંધો જ નથી. સીધી વાત છે. અને અમે તો કલાકાર ને કીધું, ઈ તો રેડી જ કીધેલું છે ને, ઈ તો કઈ ખોટું નથી ને. ના, કલાકાર નું રાજભા હજુ સુધીમાં મેં નથી સાંભળ્યું કે રાજભાઈ કોઈ દી કોઈનો ખોટો ઇતિહાસ બોલ્યો હોય. રાજભાને રાજભાજી અમે સમાધાન કરવા બેઠા ને હિન્દુબાની ત્યાં અમદાવાદ, ત્યારે અહીંયા એક ભાઈ આવ્યા હતા, દેવેન્દ્રભાઈ કે જીતેન્દ્રભાઈ કોઈ હતા, તાલુકા પંચાયતના સદસ્ય બનાસકાંઠાના. એને એવું કીધું, રાજભા તમે તમતાર મોદી સાહેબ ના વખાણ કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમે અમારા નેહરુ નું કામ માણો ઈ કે. ના ના, એ અમુક તો કદાચ એના રાજભાને આપણે કીધેલું, આહિર સમાજના ઘણા આગેવાનો અમે બધાએ કીધેલું છે, તમને કોઈ અમુક ઠેકાણે ક્યાંય તકલીફ પડે કે તમને કોઈ દબાવે ઇતિહાસમાં, રાજભાને ઘણી વખત આવતો હોય કે ભાઈ આ આમ કે આમ કે, પણ કાંઈ પણ જાતનું રાજભાને આપણે, અને રાજભાને કોઈ પણ ગઢવીનો દીકરો કદાચ નાનો હોય તો બોલે ને મોટો, અમારા માટે તો બધા હરખા જ છે. સીધી વાત છે.
પણ અમુક કલાકારો ને અત્યારે ફોન કરીને કે છે કે તમે આહિર સમાજના ઇતિહાસ બોલો માં, તો કે ઓલા સમાજ સામેના સમાજના કલાકારો હોય, કોઈ પણ કલાકારો હોય, તે એમ કે અમારે આહિર સમાજ નું જે થયું છે, જે ઇતિહાસ છે, એ તો બોલવો ને અમારે. કારણ કે આ અમુક ને અત્યારે દેખાતું નથી. હું અત્યારે રાજુ થઈ ગયું ને દેખાતું નથી. 100% વાત છે. મહારાજ થયો ને પછી તો અમુક થી સહન જ નથી થતો, અમુક ને જમવાનું નથી આવતું. અમુક સારું કામ થયું છે ને, એમાં તો પણ સારું કામ થયું છે, પણ અમુક ને કૃષ્ણના વંશજ થવું હોય તો પેલા યદુવંશી થવું પડે, આહિર થવું પડે. એમનો ભાગવત ગીતા રહી ને, ભાગવત ગીતા એ સુપ્રીમ કોર્ટ માન્ય રાખે. પછી 100-200 વર્ષના ચોપડાના, બારોટના ચોપડા સુપ્રીમ કોર્ટ માન્ય ન રાખે. એ તો તમને રમભાઈ ખબર જ હશે. 200-300 વર્ષના ચોપડા રહ્યા ને, એ કોઈ સુપ્રીમ કોર્ટ માન્ય ન રાખે, એ નાખી દે ફાડી. ભાગવત ગીતા બીજા વેદ પુરાણો બધા રહ્યા ને, એ FSL માં જાય, એનું FSL થાય, લેબોરેટરી થાય. પછી ત્યાંથી ચુકાદો આપે. જેમ રામ મંદિર નો ચુકાદો આપ્યો ને, તો ત્યાંથી 2 વખત તો એને ચુકાદા આપી દીધા. તો અત્યારે ઘણા લોકોને એમ કે અમે કૃષ્ણના વંશજ, પણ એમ કીધે ન થઈ જવાય. તમારે આખી જાત ફેરવવી પડે, કાંઈ યાદવ આઈ લખવું પડે. ભલે ભાણુભાઈ રાજકોટ આવો તો આપડી કોઠડિયા ચોકડી ઓફિસ છે, આવો રૂબરૂ મળો. તમારે રોટલા ખવાય ટાઈમ લઈ. નાના પાકું આવીશ. બરાબર. થોડીક વાર બીજી વાર થોડુંક ધ્યાન રાખજો. તમે પાલીતાણા સાઈડ આવો ગમે ત્યારે, તો અહીંયા જરાક યાદી કરજો અમારી. ત્યાં પાકું મંદિર બનાવેલું છે, અને રાજભાનું તમારા સમાજનો શિરો માન્ય છે, અને અમારા શિરો માન્ય તમારા સમાજના સ્વીકારી લીધું. હા, એમ અમે અમારા ઘરેણા સ્વીકારી લીધું, સમાધાન કરીને ચા પાણી પીને બેહી લીધા. મેં કીધું ભાઈ સવી આપણે તમારે એટલું બધું ઉગ્ર ન થવું જોઈએ મારી સામે. તમે માઇન્ડ ધંધે સીધા. ના, એ રાજભાનું રેકોર્ડિંગ હેબરું, એમાં રાજભાનો બિચારાનો ક્યાંય વાક નથી. તમે રેવા દો રાજભા બિચારા હાવ જેમ ઓલા રાજભાને પ્રોટોકોલ નડતો હોય ને, એવી રીતના રાજભા હાવ હાજ કરે છે. તમે રેકોર્ડિંગ હેબરું આખું શાંતિથી. બે સાંભળ્યા તમે? હા, 2 રેકોર્ડિંગ સાંભળ્યા. પછી તો આમાં તો અમુક વસ્તુ એક કોઈ મોઢામાં આંગળા નાખીને બોલાવે તો પછી અમુક તો આવું કોઈ પણ ગાયરું કાઢે તો પછી સહન કરવાની નિમિત હોય ને. મને કોક અત્યારે 2 શબ્દ હું સાંભળું, પછી હજ કરી મોઢામાં આંગળા નાખીને બોલાવે, કોઈ પણ માણસ ની સહન કરવાની પછી નિમિત હોય ને, પછી અમુક નિમિત ક્રોસ થઈ જાય પછી શું થવાનું હોય. 100% વાત છે. ભલે ભાડું રાજકોટ આવો મળો. બરાબર, પાકું. તમારા ગ્રુપમાં જરાક નાખી દેજો ભાઈ, આ વિષય કઈ